તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભરૂચના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે કે જ્યાં કેન્ટીનમાં ગેસની અછતના કારણે વ્યવસ્થા ખોરવાઈ રહી હોય તેવી વિગતો મળી રહી છે। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ સુધી તેની અસર વર્તાઈ વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઊભું થતા એલએનજી અને એલપીજી ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે અંકલેશ્વર, દહેજ અને પાનોલીના ઉદ્યોગો પર મોટી આફત આવી પડી છે। ગેસની કટોકટી એટલી હદે વકરી છે કે હોટેલો બાદ હવે ઉદ્યોગોની કેન્ટીન પણ પ્રભાવિત થઈ। હજારો કામદારો માટે રોજિંદા ભોજનની વ્યવસ્થા કરવી ઉદ્યોગકારો માટે હવે પડકારજનક બની રહી છે। જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો કામદારો સુવિધાના અભાવે વતન પરત ફરે તેવી ભીતિ પણ છે, જે ઉદ્યોગોમાં લેબર શોર્ટેજ ઊભી કરી શકે છે। ચોંકાવનારી વાત તો એ પણ છે કે હાલમાં ગેસ પર નિર્ભર આશરે 40% જેટલા વધુ ઉદ્યોગો બંધ થવાના આરે છે અથવા તો બંધ થઈ ગયા છે અને ઉદ્યોગકારો સરકાર પાસે સપ્લાય અને ભાવ અંગે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે। એના આવનારા દિવસોમાં આખા સમસ્ત ખાડી દેશોમાં આ યુદ્ધ ફેલાયું છે, એની અસર અને એ યુદ્ધની જાળ હવે ભારતને દજાડી રહી છે। કેમ કે ગેસ છે, પર્ટિક્યુલરલી ગેસની જે શોર્ટેજ છેલ્લા એક અઠવાડિયાથી ઊભી થઈ છે, એને કારણે દરેક જગ્યાએ તકલીફો નાના મોટા અંશે દેખાઈ રહી છે। સરકાર અત્યારે ના પાડે છે, એની અસર નથી દેખાતી, પણ એ હકીકત છે કે કેન્ટીનોમાં, હોટલોમાં બધી જગ્યાએ ગેસની તકલીફો આવી રહી છે અને કંપનીઓમાં જે કેન્ટીનો એવું કહે છે કે મેક્સિમમ 2-5 દિવસ એટલો એ લોકો પાસે સ્ટોક છે, તો એના પછી વર્કરોને જમાડવા કરવા બહુ મોટી તકલીફો ઊભી થશે। ગેસની ઇફેક્ટ વર્તાઈ છે, એમાં એલએનજીના એના જે ભાવ વધ્યા છે એની ઇફેક્ટ એલપીજી જે ગેસ છે એની અંદર ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે જે નાની ઇન્ડસ્ટ્રીઝની અંદર સિલિન્ડર લેવલે યુઝ કરે છે, એ સિલિન્ડરો નહીં મળવાના હિસાબે ઘણી ઇન્ડસ્ટ્રી બંધ થઈ છે અને આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રીની પાસે મિનિમમ સ્ટોક હશે અને એ સ્ટોક ખતમ થતા એ પણ ઇન્ડસ્ટ્રીને બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ